નમસ્તે. હોમ લર્નિંગ પ્રોગ્રામમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે નવા પ્રકરણનો અભ્યાસ શરૂ કરીએ. હવે અહીં આપણે આજે માપનની વાત કરવાના છીએ. રોજિંદા જીવનમાં આપણે ઘણી બધી જગ્યાએ માપન ઉપયોગી થાય છે. ક્યારેક આપણે કપડાની લંબાઈ માપવાની હોય અથવા તો બીજી કઈ જગ્યાએ તમે માપનનો ઉપયોગ કરો છો? કોઈ વસ્તુની લંબાઈ માપવા માટે કે ઊંચાઈ માપવા માટે, હે ને? તો હવે આપણે આ માપનમાં આજે કંઈક વિશેષ શીખીએ. જો અહીં 3 આકારો તમને દેખાય છે, એના વિશે આપણે અગાઉ ચર્ચા કરેલી છે. આને આપણે શું કહીએ છીએ? વક્ર. વક્ર કહીએ છીએ ને. અને આવા વક્રો માત્ર રેખાખંડોથી પણ બનેલા હોઈ શકે અથવા રેખાખંડો સિવાય પણ બનેલા હોઈ શકે. અને આ ત્રણેય વક્ર બંધ પ્રકારના વક્ર છે. એનો અભ્યાસ આપણે અગાઉના ધોરણમાં કરેલો છે. તો હવે આ સમતલીય વક્રનો અહીં શું ઉપયોગ છે? જુઓ, કોઈ એક વ્યક્તિ આવા આકારના કોઈ મેદાનમાં કે બગીચામાં ચાલવા નીકળે છે. તો આવા 3 અલગ અલગ આકારના રસ્તા પર જો એક આખું ચક્ર પૂરું કરે તો એણે કેટલું અંતર કાપ્યું હશે? આપણે જો એ માપવું હોય તો શું કરવું પડે? જેમ કે કોઈ એક વ્યક્તિ એક આવા કોઈ આકારના બગીચાની આસપાસ એક રસ્તો છે એમાં ચાલે છે. તો હવે તેણે કેટલું અંતર કાપ્યું એ જો આપણે નક્કી કરવું હોય તો શું કરવું પડે? તો સૌથી પહેલાં એણે જ્યાંથી ચાલવાની શરૂઆત કરી છે તે બિંદુ આપણે નોંધી લઈએ. જેમ કે અહીં માની લો કે આ બિંદુથી કોઈ વ્યક્તિ ચાલવાની શરૂઆત કરે છે, જે એનું શરૂઆતનું એટલે સ્ટાર્ટિંગ પોઈન્ટ છે. અને ત્યાંથી એ ચાલવાનું શરૂ કરીને એ સમગ્ર આકારનો એક ચક્ર પૂર્ણ કરીને પાછો અહીં આવશે તો એણે એક આખું ચક્ર પૂર્ણ કર્યું કહેવાય. અને તેણે કેટલું અંતર કાપ્યું હશે તેનું માપન કરવું હોય તો શું કરવું પડે? આ આખા અંતરને આપણે માપવું પડે. હવે અહીં જે 3 આકાર છે, જો તમને કોઈ પૂછે કે આ ત્રણેય આકારમાં આપણે જો એક ચક્ર પૂર્ણ કરીએ તો કયા આકાર વખતે વધારે અંતર કપાશે? તો અહીં તમારે શું કરવું પડે? દરેક આકારમાં કેટલું અંતર કપાય છે તે આપણે માપવું પડે અને પછી સરખામણી કરવી પડે. હવે આવા માપન માટે આપણે જો સામાન્ય રીતે કાગળ પર જો આવા આકાર દોરેલા હોય તો એની આ અંતર અથવા તો સીમાની લંબાઈ માપવા માટે આપણે દોરીનો ઉપયોગ શીખેલા છીએ. એટલે કે દોરીના ઉપયોગથી આપણે સમગ્ર આકારમાં ફરતે દોરીથી એની લંબાઈ નક્કી કરીએ અને પછી આપણે તે દોરી કેટલી લાંબી છે એવું જોઈ શકીએ. અને આ રીતે આપણે નક્કી કરી શકીએ કે આપેલા આકારની ફરતે જે આ સીમા દેખાય છે એની લંબાઈ કેટલી છે. તો એ જ રીતે વ્યવહારમાં પણ ઘણી બધી જગ્યાએ આપણે આવી સીમાની લંબાઈ નક્કી કરવાની આવે. જેમ કે કોઈ ખેડૂત હોય, એને પોતાના ખેતરની આજુબાજુ વાડ બનાવવી હોય તો એણે સૌથી પહેલાં નક્કી કરવું પડે કે એના ખેતરની આજુબાજુ એ કેટલા અંતરની વાડ બનાવવી પડશે. એવા ઘણી બધી જગ્યાએ આપણે આવો ઉપયોગ કરવો પડે છે. તો આ બધું શું છે કે કોઈ પણ આકારની ફરતે અથવા તેનું આખું ચક્ર પૂર્ણ કરી અને કેટલું અંતર કપાયું અથવા માપવાથી એ કેટલી લંબાઈ મળી, એને આપણે શું કહીએ? એને આપણે કહીએ છીએ પરિમિતિ. આની સમજ આપણે પહેલાં પણ મેળવેલી છે. તો કોઈ પણ આકારની પરિમિતિ અથવા તો કોઈ બંધ આકૃતિની પરિમિતિ એટલે શું? તો તેની ફરતે અથવા તો તેની સીમા રેખાની ફરતે જો એક ચક્ર પૂર્ણ કરવામાં આવે તો જેટલું અંતર કપાય તેને તે બંધ આકારની અથવા તે બંધ આકૃતિની પરિમિતિ કહેવાય. આ આપણે સમજ્યા છીએ. હવે આ પ્રકરણમાં આપણે પરિમિતિ વિશે થોડી વધારે માહિતી મેળવીશું. જેમ કે આપણે આજે વક્રની વાત કરી તો આપણે એવા વક્ર પણ શીખેલા છીએ કે જે માત્ર રેખાખંડોથી બનતા હોય. તમે કહી શકશો કે સૌથી ઓછા રેખાખંડોનો ઉપયોગ કરીને બનતો બંધ વક્ર કયો છે? શાબાશ, ત્રિકોણ. અને ત્યાર પછી આપણે આવા રેખાખંડોની મદદથી બનતા વક્ર એટલે કે બહુકોણ
વિશે માહિતી મેળવેલી. અહીં આપણે બંધ વક્રની વાત કરી રહ્યા છીએ. તો આવા બંધ આકારની પરિમિતિ કઈ રીતે નક્કી કરી શકાય? જેમ કે આ આકાર કયો છે? ચતુષ્કોણ. તો જો ચતુષ્કોણની પરિમિતિ નક્કી કરવી હોય તો આપણે શું કરવું પડે? તેની બધી જ બાજુઓની જે લંબાઈ છે તેના માપનો સરવાળો કરીએ એટલે આપણે તેની પરિમિતિ મેળવી શકીએ. તો આવી રીતે રેખાખંડોથી બનેલી બંધ આકૃતિની પરિમિતિ આપણે આજે શોધતા શીખીએ. હવે જુઓ, અહીં એક માત્ર રેખાખંડોથી બનેલો બંધ વક્ર છે. આપણે એવું સમજ્યા છીએ કે આ બહુકોણ એટલે ત્રિકોણ, ચોરસ અથવા ચતુષ્કોણ, પંચકોણ આવું જ હોય, પણ એવું નથી. એના સિવાય પણ રેખાખંડોથી બનતી આવી જે બંધ આકૃતિ છે એ પણ બહુકોણ જ કહેવાશે. હવે આની પરિમિતિ શોધવા માટે આપણે શું કરીશું? તો આ આકાર જે માત્ર રેખાખંડોથી બનેલો છે તેની દરેક બાજુની લંબાઈનો સરવાળો કરીશું તો આપણને આપેલા આકારની પરિમિતિ મળશે. તો સરળતા માટે આવા આકારને આપણે નામ આપીએ, જેમ કે A, B, C, D, E, F. બરાબર. હવે આની જો પરિમિતિ નક્કી કરવી હોય તો આપણે શું લખીશું? પરિમિતિ બરાબર દરેક બાજુની લંબાઈ AB વત્તા BC વત્તા CD વત્તા DE વત્તા EF વત્તા FA. અને આ દરેક બાજુના માપ પણ આપણી પાસે છે. જેમ કે AB 2 સેમી છે તો અહીં આપણે લખીશું 2 સેમી વત્તા BC 2.5 સેમી વત્તા CD છે 2 સેમી વત્તા DE, તો DE કેટલું છે? 2.5 સેમી વત્તા EF કેટલું છે? 4 સેમી વત્તા FA, તો FA છે 5 સેમી. હવે આ દરેક બાજુઓના માપનો સરવાળો કરીશું તો આપણને તેની પરિમિતિ મળી જશે. એટલે કે 2 વત્તા 2.5 કેટલા થશે? 4.5. તમે દશાંશ સંખ્યાઓ પણ શીખ્યા છો. 4.5 વત્તા 2 6.5, 6.5 વત્તા 2.5 કેટલા થશે? 9. જો આપણને મોઢે ના આવડે તો આપણે બાજુમાં સરવાળો પણ દર્શાવી શકીએ. 9 વત્તા 4 13, 13 વત્તા 5 કેટલા થશે? 18. તો આપેલ આકૃતિની પરિમિતિ થશે 18 સેમી. તો આ રીતે આપણે પરિમિતિ શોધી શકીએ. હવે જો તમને લંબચોરસની પરિમિતિ શોધવાનું કહેવામાં આવે તો તમે કહેશો આ તો ખૂબ સરળ છે. લંબચોરસની 4 બાજુઓ છે અને ચારે બાજુઓની લંબાઈનો સરવાળો કરીશું તો આપણને લંબચોરસની પરિમિતિ મળી જશે. પણ તેના સિવાય પણ લંબચોરસની પરિમિતિ શોધવા માટેનું એક અલગ સૂત્ર છે જેની સમજ આપણે મેળવીએ. ચલો હવે અહીં જોઈએ આપણે 5 સેમી લંબાઈ અને 3 સેમી પહોળાઈ ધરાવતા લંબચોરસની પરિમિતિ શોધો. અહીં એક લંબચોરસ આપણે દોર્યો છે, લંબચોરસ ABCD. હવે આપણને અહીંયા માપ આપેલું છે 5 સેમી લંબાઈ. હવે આ લંબચોરસમાં આ લંબાઈ થશે અને આ પહોળાઈ થશે. તો તેની લંબાઈ કેટલી છે? 5 સેમી. તો આ લંબાઈ છે 5 સેમી અને તેની પહોળાઈ 3 સેમી. તો અહીં આપણે લખીશું પહોળાઈ 3 સેમી. હવે આપણે શીખ્યા છીએ કે લંબચોરસની સામસામેની બાજુઓ સમાન લંબાઈની હોય. એટલે કે જો ABનું માપ 5 સેમી હોય તો CD અથવા તો DCનું માપ પણ 5 સેમી જ થશે, કારણ કે આ બંને એ લંબચોરસની લંબાઈ ગણાશે. તે જ રીતે BC જે તેની પહોળાઈ છે તેનું માપ છે 3 સેમી. તો ADનું માપ પણ 3 સેમી થશે, કારણ કે AD પણ આ લંબચોરસની પહોળાઈ છે. તો આપેલ લંબચોરસની પરિમિતિ શોધવા માટે આપણે શું કરવું પડે?
તો ABCD એટલે કે લંબચોરસ ABCD ની પરિમિતિ બરાબર ચારે બાજુના માપનો સરવાળો એટલે કે AB વત્તા BC વત્તા CD વત્તા DA અથવા AD. હવે AB નું માપ છે 5 સેમી, BC નું માપ છે 3 સેમી, CD નું માપ કેટલું થશે 5 સેમી, કારણ કે CD પણ તેની લંબાઈ જ છે એટલે આ લંબાઈ જ થશે 5 સેમી અને આ તેની થશે પહોળાઈ બરાબર 3 સેમી. તો આપણે CD નું માપ લખીશું 5 સેમી વત્તા AD નું માપ લખીશું 3 સેમી. હવે અહીં આપણે એક વસ્તુ સમજીએ કે આ જે સરવાળો મળશે તેની પરિમિતિ તો મળશે પણ એક સામાન્ય સૂત્ર પણ અહીં મળશે. જેમ કે અહીં આપણે 2 વખત લંબાઈ છે, એક અહીં લંબાઈ, આ શું છે તેની પહોળાઈ, ફરી લંબાઈ અને ફરી પહોળાઈ. એનો અર્થ થાય છે કે અહીં 2 વખત લંબાઈ અને 2 વખત પહોળાઈ આવે છે, જેને આપણે આ રીતે પણ લખી શકીએ 2 ગુણ્યા લંબાઈ. આવું શા માટે લખ્યું? કારણ કે લંબાઈ વત્તા લંબાઈ છે. આપણે શીખ્યા છીએ કે કોઈ પણ ક્રમમાં સરવાળો કરીએ તો જવાબ આપણને સમાન મળે છે ને. તો અહીં લંબાઈ વત્તા લંબાઈ 2 વખત છે અને પુનરાવર્તિત સરવાળો એટલે કે ગુણાકાર એટલે 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ પણ 2 વખત છે એટલે 2 ગુણ્યા પહોળાઈ. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે લંબાઈ પણ 2 વખત છે અને પહોળાઈ પણ 2 વખત છે. તો આપણે 2 ને જો સામાન્ય લખીએ તો આ રીતે લખાશે 2 ગુણ્યા કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. તો આ જે સૂત્ર મળે છે 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ તે લંબચોરસની પરિમિતિ માટેનું સૂત્ર છે. તો આપણે લખીએ કે લંબચોરસની પરિમિતિનું સામાન્ય સૂત્ર થશે 2 ગુણ્યા કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ, અથવા આપણે લંબાઈને L વડે, L ફોર લેન્થ, અને પહોળાઈને B વડે, B ફોર બ્રેથ પણ દર્શાવીએ છીએ. તો આ બંનેમાંથી કોઈ પણ રીતે આપણે લંબચોરસની પરિમિતિનું સૂત્ર લખી શકીએ. તો હવે આ સૂત્રની મદદથી આપણે લંબચોરસની પરિમિતિ શોધીએ. ચલો હવે આપણે આ રકમ જોઈએ જેની લંબાઈ અને પહોળાઈ અનુક્રમે 150 સેમી અને 1 મીટર હોય તેવા લંબચોરસની પરિમિતિ શોધો. હવે આપણે હમણાં જ સૂત્ર જોયું. તો સૌથી પહેલાં આપણે એક લંબચોરસ દોરીએ અને તેના માપ દર્શાવીએ. આપણે એક લંબચોરસ લઈએ PQRS. હવે લંબાઈ અને પહોળાઈ અનુક્રમે એટલે જે પહેલાં હશે તેની લંબાઈ હશે, તો તેની લંબાઈ છે 150 સેમી અને પહોળાઈ છે 1 મીટર. તો હવે આપણે જે સૂત્ર શીખ્યા એ મુજબ તેની પરિમિતિ શોધીએ એ પહેલાં એક બાબત ખાસ સમજીશું કે જ્યારે આપણે કોઈ પણ આકૃતિની પરિમિતિ શોધતા હોઈએ ત્યારે એક બાબતનું ધ્યાન રાખવાનું કે તેની દરેક બાજુઓની લંબાઈના એકમ સમાન હોવા જોઈએ. જેમ કે અહીંયા લંબાઈ સેન્ટીમીટરમાં આપેલી છે અને પહોળાઈ મીટરમાં આપેલી છે, તો આપણે તેનો સરવાળો કે ગુણાકાર નહીં કરી શકીએ. તો સૌથી પહેલાં આપણે શું કરવું પડે? લંબાઈ અને પહોળાઈ બંનેના એકમ સમાન કરવા પડે. આપણે એ પણ શીખ્યા છીએ 1 મીટર બરાબર કેટલા સેન્ટીમીટર થાય? 100 સેન્ટીમીટર. તો 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર. એનો અર્થ કે હવે આપણે પહોળાઈ 1 મીટર નહીં પણ 100 સેન્ટીમીટર લઈશું. અને હવે આપણે આ લંબચોરસની પરિમિતિ શોધીએ. PQRSની પરિમિતિ લંબચોરસ PQRS છે એટલે તેની પરિમિતિનું સૂત્ર આપણે હમણાં જ શીખ્યા 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ. હવે
આપેલા લંબચોરસની લંબાઈ 150 સેમી એટલે કે 2 ગુણ્યા કૌંસમાં 150 વત્તા પહોળાઈ કેટલી છે 100 સેમી. તો 2 સૌથી પહેલાં કૌંસમાં રહેલી સંખ્યાઓનો સરવાળો થશે એટલે કે 150 વત્તા 100 થશે 250. અને હવે 2 ગુણ્યા 250 થશે 500. આ 500 આપણને શું મળશે સેન્ટીમીટર, કારણ કે આપણે જે કિંમત લીધી છે એ સેન્ટીમીટર એકમમાં છે. તો આ આપણને મળી લંબચોરસ PQRSની પરિમિતિ. હવે આ સેન્ટીમીટર એકમને ફરીથી જો મીટરમાં દર્શાવવાનું થાય તો જે રીતે આપણે અગાઉ શીખ્યા તેમ 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર છે. તો 100 સેન્ટીમીટર બરાબર 1 મીટર થશે. તો 500 સેન્ટીમીટર બરાબર 5 મીટર. એટલે આ પરિમિતિને આપણે મીટરમાં પણ દર્શાવી શકીએ. તો આ રીતે બંને એકમમાં આપણે પરિમિતિ લખી શકીએ, જે સાચું છે. આ રીતે આપણે લંબચોરસની પરિમિતિ શોધી શક્યા. હવે જો અન્ય કોઈ આકાર, માની લો કે આપણે ચોરસ લઈએ તો તેની પરિમિતિ કઈ રીતે શોધી શકાય? ત્રિકોણની પરિમિતિ કઈ રીતે શોધી શકાય? ખૂબ સરળ છે. તેની દરેક બાજુઓની લંબાઈનો સરવાળો કરીએ એટલે આપણને તેની પરિમિતિ મળે. પણ જ્યારે કોઈ નિયમિત આકાર હોય, આપણે નિયમિત બહુકોણ શીખ્યા છીએ ને, નિયમિત આકાર એટલે કે જેની દરેક બાજુઓનું માપ સમાન હોય, જેમ કે ચોરસ એની ચારે બાજુનું માપ સરખું હોય, જેમ કે સમબાજુ ત્રિકોણ જેની ત્રણેય બાજુનું માપ સમાન હોય. તો આવા જે નિયમિત બહુકોણ છે તેની પરિમિતિ કઈ રીતે શોધી શકાય તે આપણે શીખીએ. ચાલો હવે આપણે નિયમિત આકારોની પરિમિતિ વિશે સમજ મેળવીએ. જો અહીંયા એક ચોરસ છે અને આપેલા ચોરસની આપણે પરિમિતિ શોધવાની છે. આપણે શીખ્યા છીએ કે ચોરસની ચારે બાજુઓનું માપ સમાન હોય, બરાબર. એટલે AB બરાબર જો 4 મીટર છે તો બાકીની ત્રણેય બાજુઓના માપ પણ કેટલા થશે? 4 મીટર થશે. તો હવે આ ચોરસની પરિમિતિ શોધવી હોય તો આપણે શું લખીએ કે ABCDની પરિમિતિ બરાબર શું થશે? તેની ચારે બાજુના માપનો સરવાળો. એટલે કે AB વત્તા BC વત્તા CD વત્તા DA. અને ચારે બાજુનું માપ પણ સમાન હશે એટલે કે 4 મીટર વત્તા 4 મીટર વત્તા 4 મીટર વત્તા 4 મીટર. હવે આપણે એવું શીખ્યા છીએ કે પુનરાવર્તિત સરવાળો એટલે ગુણાકાર. એકની એક રકમનો જો વારંવાર એટલે પુનરાવર્તિત સરવાળો થાય તો તેને આપણે ગુણાકાર સ્વરૂપે પણ દર્શાવી શકીએ. તો અહીં 4 મીટર કેટલી વખત છે? 4 વખત છે. તો આપણે તેને સરવાળા સ્વરૂપે જો ન દર્શાવીએ અને ગુણાકાર સ્વરૂપે દર્શાવીએ તો શું લખી શકીએ? 4 વખત 4 મીટર એટલે કે 4 ગુણ્યા 4 મીટર. બરાબર છે. અને આ 4 મીટર શું છે? લંબચોરસની કોઈ પણ એક બાજુની લંબાઈનું માપ છે. અને લંબચોરસની બધી બાજુઓનું માપ સરખું હોય એટલે અહીં 4 ગુણ્યા એક બાજુની લંબાઈનું માપ. આ રીતે પણ આપણે લખી શકીએ. તો અહીં ચોરસની પરિમિતિ શું થશે? 4 વખત એટલે કે 4 ગુણ્યા એક બાજુની લંબાઈનું માપ. 4 ચોક 16 મીટર. અને જો સરવાળો કરીશું તો પણ આપણને 16 મળે છે. આવું ક્યારે શક્ય બન્યું? જ્યારે તેની દરેક બાજુનું માપ સરખું હશે. એટલે કે આપેલો બહુકોણ નિયમિત બહુકોણ હશે. ચોરસ એક નિયમિત બહુકોણ છે એટલે તેની પરિમિતિ થશે 4 ગુણ્યા તેની એક બાજુની લંબાઈનું માપ. જો આપણે નિયમિત ત્રિકોણ લઈએ એટલે કે સમબાજુ ત્રિકોણ લઈએ તો તેની પરિમિતિ કેટલી થશે? 3 ગુણ્યા તેની એક બાજુની લંબાઈનું માપ. 3 કેમ લીધા? કારણ કે ત્રિકોણની 3 બાજુઓ હોય. જો આપણે નિયમિત પંચકોણ લઈએ કે જેમાં 5 બાજુઓ હોય અને પાંચે બાજુનું માપ સમાન હશે
કારણ કે નિયમિત પંચકોણ છે તો તેની પરિમિતિ કેટલી થશે? પંચકોણ હોવાથી 5 ગુણ્યા તેની એક બાજુની લંબાઈ. આ રીતે આપણે આપેલ નિયમિત બહુકોણની પરિમિતિ શોધી શકીએ. તો ચાલો, અહીં તો આપણે શીખ્યા કે જ્યારે લંબાઈનું માપ આપેલું હોય ત્યારે આપણે તેનો સરવાળો અથવા તો આ સૂત્રની મદદથી 4 ગુણ્યા 4 મીટર એટલે કે 16 મીટર આ રીતે આપણે આપેલા ચોરસની પરિમિતિ શોધી શકીએ. પણ જો ચોરસ કે કોઈ પણ નિયમિત બહુકોણની પરિમિતિ આપેલી હોય તો તેના પરથી તેની બાજુનું માપ શોધી શકાય? ચાલો શીખીએ. જો અહીં એક રકમ છે 20 મીટર પરિમિતિવાળા ચોરસની એક બાજુનું માપ શોધો. અહીં આપણને પરિમિતિ આપેલી છે. હવે આપણે ચોરસની બાજુનું માપ શોધવાનું છે. કેવી રીતે શોધીએ? તો આપણી પાસે સૂત્ર છે. ચોરસની પરિમિતિ બરાબર શું થશે? 4 ગુણ્યા એક બાજુની લંબાઈ. બરાબર, કારણ કે ચોરસ એ નિયમિત આકાર છે. હવે પરિમિતિ આપણને આપેલી છે, કેટલી છે? 20 મીટર. એટલે ચોરસની પરિમિતિ છે 20 મીટર બરાબર 4 ગુણ્યા આપણે એક બાજુનું માપ તો શોધવાનું છે એટલે એક બાજુની લંબાઈ એમને એમ રાખીએ. હવે આપણે એક બાજુની લંબાઈ શોધવી છે તો 4 જે તેની સાથે ગુણાકારમાં છે તેને આપણે બરાબરની બીજી બાજુ લઈ જવા પડે. હવે જ્યારે આપણે કોઈ પણ સંખ્યાને બરાબરની એક બાજુથી બીજી બાજુ લઈ જઈએ ત્યારે આપણે નિયમ શીખ્યા છીએ, જેમાં અહીંયા આ સંખ્યા ગુણાકારમાં છે તો એ જ્યારે બરાબરની બીજી બાજુ જશે ત્યારે ભાગાકારમાં જશે. એટલે કે 20 મીટર ભાગ્યા 4 બરાબર એક બાજુની લંબાઈ. તો હવે આપણે અહીં 20 ભાગ્યા 4 કેટલા થશે? 4 પંચા 20. તો આપણે લખી શકીએ કે એક બાજુની લંબાઈ બરાબર 5 મીટર. તો આ રીતે આપણને જો પરિમિતિ આપેલી હોય અને આકાર નિયમિત હોય તો આપણે એક બાજુનું માપ શોધી શકીએ. અચ્છા, જ્યારે આકાર નિયમિત ન હોય અને આપણે કોઈ બાજુનું માપ શોધવાનું હોય તો કઈ રીતે શોધી શકાય તે પણ શીખીએ. જો અહીં એક ત્રિકોણની બે બાજુના માપ 12 સેમી અને 14 સેમી છે. ત્રિકોણની બે બાજુના માપ આપેલા છે અને જો આ ત્રિકોણની પરિમિતિ 36 સેમી હોય તો ત્રીજી બાજુનું માપ શોધવાનું છે. જો ત્રિકોણની 3 બાજુઓમાંથી બે બાજુના માપ આપેલા છે અને પરિમિતિ પણ આપેલી છે તો આપણે ત્રીજી બાજુનું માપ શોધવાનું છે. કેવી રીતે શોધીશું? સૌથી પહેલાં આપણે એક ત્રિકોણ લઈએ જેને નામ આપીએ ABC, જેમાં બે બાજુના માપ આપેલા છે 12 સેમી અને 14 સેમી. તો આપણે લખી દઈએ કોઈ પણ એક બાજુનું માપ લઈએ 12 સેમી, એક બાજુનું માપ લઈએ 14 સેમી. ત્રીજી બાજુનું માપ આપણને શોધવાનું છે. ત્રિકોણની પરિમિતિ છે 36 સેમી. તો ત્રિકોણની પરિમિતિ છે 36 સેમી. તો હવે આપણે ત્રીજી બાજુનું માપ શોધવા માટે સૂત્રનો ઉપયોગ કરીએ. કોઈ પણ બહુકોણની પરિમિતિ એટલે તેની દરેક બાજુઓના માપનો સરવાળો. એટલે કે ત્રિકોણ ABC ની પરિમિતિ બરાબર AB વત્તા BC વત્તા AC અથવા CA. કિંમત મૂકતા જઈએ અથવા તો તેની બાજુઓના માપ મૂકતા જઈએ અને પરિમિતિ એટલે ત્રિકોણ ABC ની પરિમિતિ છે 36 સેમી. AB નું માપ આપણે શોધવાનું છે. BC છે 14 સેમી વત્તા AC છે 12 સેમી. હવે આપણે અહીં 36 સેમીને એમને એમ રહેવા દઈએ
અને અહીં આ બંનેનો સરવાળો કરીએ. AB નું માપ શોધવાનું છે. 14 + 12 કેટલા થશે? 26 સેમી. હવે AB શોધવાનું છે એટલે 26 ને આપણે બરાબરની બીજી બાજુ લઈ જવું પડે. અહીં 26 સરવાળામાં છે તો બરાબરની બીજી બાજુ જશે તો બાદબાકીમાં જશે. એટલે કે અહીં આપણે લખીશું 36 સેમી અને 26 સેમી બરાબરની બીજી બાજુ બાદબાકીમાં આવશે. બરાબર શું રહેશે? AB. તેથી આપણે લખી શકીએ કે AB બરાબર 36 ઓછા 26 કેટલા થશે? 10. તો AB નું માપ આપણને મળે 10 સેમી. તો આ રીતે જો બહુકોણમાં પરિમિતિ આપેલી હોય અને બાજુઓના માપ આપેલા હોય તો એના પરથી આપણે કોઈ પણ એક બાજુનું માપ શોધી શકીએ જો બાકીની બાજુઓના માપ આપેલા હોય તો. આ રીતે આપણે પરિમિતિનો ઉપયોગ કરીને વિવિધ આકારોની પરિમિતિ શોધીને વ્યવહારમાં ક્યાં ઉપયોગ કરી શકીએ છીએ તે તમે કહી શકો? જેમ કે તમે કોઈ રૂમાલ બનાવ્યો હોય અને એની ફરતે તમારે કોઈ ડિઝાઇન બનાવવાની હોય કે પટ્ટી લગાડવાની હોય તો એના માટે તમારે રૂમાલની પરિમિતિ શોધવી પડે તો તમને ખબર પડે કે કેટલા ભાગમાં આપણે ડિઝાઇન કે કોઈ પટ્ટી લગાડીશું. ખેડૂત જ્યારે તેના ખેતરની ફરતે વાડ બનાવે ત્યારે તેણે ખેતરની પરિમિતિ નક્કી કરવી પડે. કોઈ એન્જિનિયર જ્યારે મકાન બનાવે તો તેની આજુબાજુ એટલે કે મકાનને ફરતી દિવાલ બનાવવા માટે પણ પરિમિતિનો ઉપયોગ આવે. કોઈ રમતગમતનું મેદાન હોય એની ફરતે જો રસ્તો બનાવવાનો હોય દોડવા માટેનું અથવા તો ફૂટપાથ બનાવવાનું હોય તો એના માટે પણ પરિમિતિઓ ઉપયોગી છે. આમ વ્યવહારમાં ઘણી બધી જગ્યાએ આપણે પરિમિતિનો ઉપયોગ કરીએ છીએ. હવે તેને લગતા ઘણા બધા દાખલા તમારા પાઠ્યપુસ્તકમાં આપેલા છે. તમારે ઘરે હવે અહીં આપણે શીખ્યા તે મુજબ આપેલા આકારોની પરિમિતિ શોધવાની છે. અને હવે સમય છે આજના સવાલનો. ચાલો, 6 સેમી બાજુની લંબાઈ ધરાવતા નિયમિત ષટકોણની પરિમિતિ કેટલી થાય? 6 સેમી બાજુની લંબાઈ ધરાવતા નિયમિત ષટકોણની પરિમિતિ કેટલી થાય? તમારા વિકલ્પ છે વિકલ્પ A 24, વિકલ્પ B 30, વિકલ્પ C 36 અને વિકલ્પ D 60. આમાંથી સાચો જવાબ શોધીને તમે સ્ક્રીન પર આપેલા ટોલ ફ્રી નંબર 6357399946 0 પર તમારો જવાબ મોકલી શકો છો. આભાર.